બધા જ લોકો દિવાળી બેસતું વરસ આ બધાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમુક ક્ષેત્રના લોકો એવા છે કે જે સતત 365 દિવસ કામ કરતા હોય છે। એમના માટે તો જ્યારે ઈચ્છા થાય ત્યારે દિવાળી, જ્યારે ઈચ્છા થાય ત્યારે નવું વર્ષ। એમાંના જે ખેડૂત પણ છે, ખેડૂતો સતત કામ કરતા હોય છે। પશુપાલક પણ એવા જ છે કે સવારે ઉઠી અને વહેલા दूध દોવાથી લઈને બીજું બધું જ કામ છે એ 365 દિવસ કરતા હોય છે। એમનું જીવન આ છે અને એમના માટે જ્યારે ડેરી કે પછી એ જે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે એ લોકો કંઈક નવું લાવે, કંઈક કરે તો એમના માટે દિવાળી અને તહેવાર હોતો હોય છે। આમ તો પશુપાલકોનું જીવન ખૂબ નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો। એવી ઘણી બધી સ્ટોરીઝ પણ છે કે જેમાં પશુપાલકો સાથે વાતચીત કરીએ। બનાસકાંઠાના હોય, આણંદના હોય કે પછી ઉત્તર ગુજરાતના કોઈ પણ પશુપાલકો હોય, એમની સ્થિતિ સમજવાનો ઘણો પ્રયાસ કર્યો હોય છે। પણ આપણે જ્યાં સુધી એમના પગરખામાં પગ ન નાખીએ ત્યાં સુધી આપણને ન ખબર પડે કે એમનું જીવન કેવું છે। સહકાર ક્ષેત્રમાં કામ પણ ખૂબ સરસ રીતના થઈ રહ્યું છે। ઘણી બધી ડેરી એવી છે, એટલે બનાસ ડેરી છે, સાબર ડેરી છે, દૂધસાગર ડેરી છે, આ બધા જ પશુપાલકો માટે ઘણું સારું કામ કરી રહ્યા છે। ત્યારે નવું વર્ષ શરૂ થયું છે ત્યારે પશુપાલકોને વધુ ઉર્જા સાથે અને આ વર્ષ એમના માટે ખૂબ સારું રહે એના માટે દૂધસાગર ડેરીએ એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો। અશોક ચૌધરી ત્યાં હાજર હતા, ત્યાંના ચેરમેન છે। સાથે જ અમૂલ ફેડરેશનના ચેરમેન બન્યા પછી પહેલીવાર એમણે આ સ્નેહ મિલન રાખ્યો હતો। બહુ જ બધા પશુપાલકો ત્યાં હાજર રહ્યા। અશોકભાઈ સાથે એમણે વાતચીત કરી, પોતાની જે સમસ્યાઓ છે, પશુપાલનમાં શું નવું કરી શકાય, શું ન કરી શકાય, આ બધી જ વાતો એમણે દિલ ખોલીને ત્યાં કરી છે। એ સ્નેહ મિલન કાર્યક્રમમાં આવેલા પશુપાલકોએ ઘણી બધી નવી વસ્તુ શીખી હશે। એ દિવસ એમના માટે નવો દિવસ હતો કારણ કે એ દિવસે એમને કંઈક નવું કર્યું છે। ત્યાં શું થયું સ્નેહ મિલન કાર્યક્રમમાં, સાથે જે ચેરમેને શું કહ્યું તે જોઈએ। બધા પશુપાલક ભાઈ બહેનો આજે દિવાળીની નવા વર્ષની શુભકામના પાઠવવા માટે બધા પધાર્યા છે। ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા પશુપાલકોના અને બધા લોકોના જીવનમાં આવનારું વર્ષ ખૂબ પ્રગતિકારક અને લાભદાયી નીવડે, બધાનું આરોગ્ય સારું રહે અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા જ પશુપાલક ભાઈ બહેનો ખૂબ સુખી થાય, દૂધસાગર ડેરી પણ મોટી થાય અને બધા સાથે મળી અને નવા ભવિષ્યનું નિર્માણ કરીએ અને બધા લોકોના સાથ સહકારથી જે પ્રમાણે દૂધસાગર ડેરી વિકાસ કરી રહી છે એ આવનારા દિવસોમાં હજુ પણ ખૂબ વિકાસ કરી અને સામાન્ય ગામડા માનવીને પણ એનો લાભ મળે એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે એ જ ભગવાનને પ્રાર્થના કરું છું।